વખતે એનએસયુઆઈનો વિરોધ ડીસામાં સરદાર પટેલ હાઈસ્કૂલમાં જય હોબાળો મચાવ્યો। એનએસયુઆઈના કાર્યકરો હુમલો કર્યા હોવાનો આચાર્યનો આક્ષેપ। ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલ વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈ કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાના આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી। ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગો લગાવી મન ફાવે તેવા ભાવથી વેચાણ કરાતા હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તો બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતાં તે અંગે વિવાદ સર્જાયો હતો। ત્યારે સરદાર પટેલના આચાર્ય અને વિદ્યાર્થીની દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચર્ચાએ જોર પકડ્યું, જેમાં વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારે સાહેબ અમે મહેન્દ્ર યુનિફોર્મની દુકાને યુનિફોર્મ લેવા આવ્યા છે અને અમે 1500 રૂપિયા માંગે છે। ત્યારે આચાર્યશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે તે તો આપવા જ પડશે। ત્યારે વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ બજારમાં બીજે ક્યાંય નહીં મળે। ત્યારે આચાર્યશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે બજારમાં ક્યાંય નહીં મળે, તમારે ત્યાંથી જ લેવો પડશે। આ વાતનો ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થતાં સરદાર પટેલ શાળાના સંચાલકો દ્વારા શાળા આગળ નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યું અને તેમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ શાળાના યુનિફોર્મ ડીસા શહેરની કોઈપણ દુકાનેથી વાલીશ્રીઓ ખરીદી કરી શકે છે। વાલીઓને ગમે ત્યાં દુકાને જઈને ખરીદી કરી શકે। ત્યારે 4 દિવસ પહેલા એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। એનએસયુવાળા ડ્રેસ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત કરે ઉગ્ર રજૂઆત કરી મેં કીધું અમે બોર્ડ મૂકેલું છે, અમે કોઈ ફરજિયાત ડ્રેસની કોઈ દુકાન નક્કી કરેલી નથી અને કોઈને વિદ્યાર્થીની ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને ડ્રેસની છૂટ પણ આપેલી છે, બરાબર। અને અચાનક આવી એને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો। ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી। એટલે પોલીસને જાણ કરી? પોલીસની જાણ કરી એટલે પોલીસ આવી હતી અને પોલીસ એમને લઈ ગઈ। સાહેબ, આપણી સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે ગમે ત્યાંથી લઈ શકો, હા, પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ એક જ જગ્યાએથી મળશે? ના, એવું નહીં। અત્યારે પણ બોર્ડ છે? અત્યારે હાલ બોર્ડ લાગેલું છે, અમે જોઈને આવ્યા, બાર બોર્ડ લાગેલું છે। અમે બોર્ડ પહેલા દિવસે તે તારીખ મારેલું છે, કારણ કે શું બોર્ડ અમે લગાવીએ છીએ। સાહેબ, ડબલ નીતિ કેમ? હા, ડબલ નીતિ કેમ તમારી? કયો ડબલ નીતિ? બહાર બોર્ડ મારેલું છે કે એક જ બાર જગ્યાએ બોર્ડ નહીં મારી છે, અમારી જોડે વિડીયો છે। એ દુકાનવાળા ભાઈ મારી છે, બાકી અમે નહીં। પણ દુકાનવાળો તમારી સ્કૂલનું નામ કઈ રીતના લખી શકે તમારી પરમિશન વગર? જેના પગલે આજે ફરીથી એનએસયુઆઈ કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓને આચાર્ય પર નોટો ફેંકી, જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફ પહોંચી જઈ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી। શાળાના આચાર્ય મુકેશભાઈ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેના પર હુમલો કર્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। જ્યારે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલના મેઇન ગેટ આગળ ધરણા પર બેસી વિરોધ નોંધાવતો દક્ષિણ પોલીસ આવી તેમની અટકાયત કરી। જ્યારે એનએસયુઆઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હાર્દિક પટિયારે આવો અમે કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું। સરદાર પટેલ પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા જે પ્રમાણે એક જ વેપારીને યુનિફોર્મનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેનાથી સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો એક કારમો છે। તેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ પ્રકારની લૂંટ બંધ કરવામાં આવે અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે, જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે। પરંતુ તેના માટે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચાર્ય સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે। તેના વિરુદ્ધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે, જેના માટે કરીને પોલીસ દ્વારા આજરોજ એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓને અમને ડિટેન કરવામાં આવે છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાઈ દઈશું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।